નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ, નમસ્કારમ. આજે આપણે પાઠ 18 તેમનો ગયા લેક્ચરમાં આપણે ભાષાંતર અને સાથે સાથે વ્યાકરણ રિલેટેડ શબ્દનો આપણે સ્ટડી કરેલો હતો. તત્પશ્ચાત આજે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરશું અને તેમાં વધારે વ્યાકરણનો અભ્યાસ આજે આપણે કરશું. બરાબર. હું એક બાબત તમારી સમજી શકું છું કે તમે એવું અનુભવતા હશો કે વ્યાકરણ જે છે તે બોર્ડ વર્ક સિવાય સમજાતું નથી. પરંતુ વિદ્યાર્થીઓ અત્યારની સિચ્યુએશનને ધ્યાનમાં લેતા થોડો વધારે પુનરાવર્તન કરજો અને સાથે સાથે અભ્યાસ કરજો, અને જેથી કરીને અભ્યાસ છે તે તમારો ધોરણ 10માં પણ તમને ઉપયોગી રહેશે, એવું હું તમને એક વાદા સાથે કહું છું, વચન સાથે કહું છું. અને નંબર 2, વિદ્યાર્થીઓ વ્યાકરણ જેટલું અત્યારથી સમજવાનો પ્રયત્ન કરશો એટલું ધોરણ 9માં તમે પ્રયત્ન કરેલો હશે તે પ્રયત્ન તમને ધોરણ 10ના બોર્ડની એક્ઝામ સુધી ઉપયોગી અને એક સારા માર્ક્સ લેવા માટે ફળદાયી નીવડશે. તો પ્રશ્ન નંબર 1માં આગળ વધીએ છીએ. વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોત, કે વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. કીદૃશઃ સિંહઃ વને ઇતઃ તતઃ પરિભ્રમણ અકરોત, તો તેમાં આવશે ક્ષુધાર્તઃ, મતલબ ભૂખ્યો, ભૂખથી પીડાયેલો. બીજું શૃગાલસ્ય, બરાબર, શૃગાલસ્ય નામ કિમ આસિત, તો તેનો જવાબ આવશે દધીપુચ્છઃ. અને નંબર 2, વિદ્યાર્થીઓ દધીપુચ્છઃ એવું પરીક્ષામાં પૂછાય અને એમ કહે કે સમાસ ઓળખાવો, તો દધીપુચ્છઃ એનો સમાસ થશે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ એટલે ગુજરાતીમાં તમે જે ભણો છો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તે જ સંસ્કૃતમાં તે બહુવ્રીહી તરીકે ઓળખાય છે. પછી ત્રીજું, શૃગાલસ્ય ગુહાયામ કઃ પ્રવિષ્ટઃ, કે શિયાળની ગુફામાં કોણ પ્રવેશ્યું, તો તેનીમાં જવાબ આવશે સિંહ. રાઈટ. પછી આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 શું કહે છે વિદ્યાર્થીઓ? તે કહે છે કે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. બરાબર, લખો. પહેલો પ્રશ્ન છે, સૂર્યાસ્ત સમયે સિંહ કિમ અપશ્યત, અર્થાત સૂર્યાસ્ત એટલે કે આથમવાની વેળાએ સિંહે શું જોયું? તો અહીં તેના જવાબમાં વિદ્યાર્થીઓ આવશે સૂર્યાસ્ત સમયે સિંહ એકામ મહતીમ ગુહામ અપશ્યત. બરાબર, કે સૂર્ય આથમવાની વેળાએ સિંહે એક મોટી ગુફાને જોઈ. બરાબર. એક બીજો પણ અહીં વ્યાકરણ રિલેટેડ વિદ્યાર્થીઓ વાત કરી દો. એક વાક્યનો એ શબ્દનો અર્થ અહીં વિભક્તિ દ્રષ્ટિએ જોઈએ નામરૂપ, તો વિદ્યાર્થીઓ વાક્યનો એટલે કે વાક્ય વડે તૃતીય વિભક્તિ એકવચનનો એ પદ છે. પછી આવે છે બીજું, શૃગાલઃ કસ્ય પદ પદ્ધતિમ અપશ્યત, શિયાળ કોના પગલાંની છાપ જોઈ અથવા જોઈ હતી. અહીં વિદ્યાર્થીઓ છેલ્લું જે ક્રિયાપદ જે છે અપશ્યત, તે ભૂતકાળનું ક્રિયાપદ છે, કારણ કે પદનો પહેલો અક્ષર અ થી શરૂઆત થાય છે.
તો તેમાં જવાબ આવશે વિદ્યાર્થીઓ શૃગાલઃ સિંહસ્ય પદપદ્ધતિમ અપશ્યત, કે શિયાળે સિંહના પગલાંની છાપ જોઈ હતી. ત્રીજો પ્રશ્ન, શૃગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ કિમ અકરોત? તો તેનો જવાબ આવશે શૃગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ સહસા શૃગાલમ આહિયત, મતલબ આવકારે છે. બરાબર, રિપીટ. શૃગાલસ્ય વચનમ શ્રુત્વા, શિયાળની વચન સાંભળીને સિંહ એકાએક શિયાળને આવકારે છે. ચોથું, બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા ઇતિ વાક્યમ કહ વદતિ? અર્થાત ગુફાની વાણી મેં ક્યારેય પણ સાંભળી નથી, આવું વાક્ય કોણ બોલે છે? તો તેનો જવાબ આવશે બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા વાક્યમ શૃગાલઃ વદતિ. પછી વિદ્યાર્થીઓ છે પ્રશ્ન નંબર 3, ઘટનાક્રમાનુસારમ વાક્યાની લિખત. ઘટનાક્રમ અનુસાર વાક્યોને લખો. અહીં વિદ્યાર્થીઓ જે પ્રશ્નની નોટિફિકેશન છે તેમાં વિદ્યાર્થીઓ વાક્યાની એવો તમને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે તેની વિભક્તિ અને વચન ઓળખાવો, તો વિદ્યાર્થીઓ તમે શું જવાબમાં લખો? તો વિદ્યાર્થીઓ તેનો જવાબ આવશે પ્રથમા દ્વિતીયા બહુવચન. બરાબર, કારણ કે તે નપુંસકલિંગ વાચક શબ્દનું રૂપ છે અને માટે તમારા કારક વિભક્તિ પરિચય ના ચેપ્ટરમાં 8મું કોષ્ટકમાં જે છે તેમાં લખેલું હશે ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની. અહીં વાક્યમ વાક્ય વાક્યાની, વાક્યમ વાક્ય વાક્યાની. તત્પશ્ચાત હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓ ઘટનાક્રમ. તો એક બીજું પણ તમને જણાવી દઉં. ધોરણ 10માં ઘટનાક્રમ જે પૂછવામાં આવે છે વિદ્યાર્થી, તે મોટા ભાગે તો હું માનું છું ત્યાં લગન ધોરણ 10માં નો જ હોય છે, પરંતુ ગદ્યાર્થ ગ્રહણ તે આગળના ધોરણના કોઈ પણ પેરેગ્રાફમાં પૂછી શકે છે. એટલે મને અત્યારે યાદ આવ્યું એટલે હું આપને વિદિત કરું છું, અવગત કરું છું. તો અહીં ઘટનાક્રમ છે વિદ્યાર્થીઓમાં પહેલી ઘટના જે છે એ કઈ બને છે? તો વિદ્યાર્થીઓ તમે પાઠ ઉપર ફોકસ કર્યો હોય તો આખી ઘટના છે તે તમને ખ્યાલ આવી જાય. તો પહેલી ઘટના એવી બને છે કે ક્ષુદ્ધાર્થ સિંહ કિંચિત પિહારમ ન અલભત. બરાબર, આ પેલું છે. બરાબર, પછી બીજી ઘટના કઈ બને છે વિદ્યાર્થીઓ? અર્થાત હું તમે ગુજરાતી પણ કહેતો જાઉં કે ભૂખ્યો સિંહ, ભૂખથી પીડાયેલા સિંહને કંઈ પણ આહાર મળતો નથી. બરાબર, પછી હવે શું ઘટના બની? અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ. આથી અહીં જ સંતાઈને હું ઊભો રહું છું. બરાબર, પછી ત્રીજી ઘટના કઈ બને છે? તો ત્રીજી ઘટના બનશે વિદ્યાર્થીઓ ભો બિલ ભો બોલ કિમ ન સ્મરશ. અર્થાત અહીં એવો અર્થ થશે, અરે ઓ ગુફા, હે ગુફા, શું તને યાદ નથી? કિમ ન સ્મરશી, શું તને યાદ નથી? પછી ચોથી ઘટના યદિ ત્વમ મામ ન આહ્યસી તર્હિ અહમ દ્વિતીયમ બિલમ ગમિષ્યામિ. જો તું, જ્યારે એમ કહે છે હે ગુફા, અરે ઓ ગુફા, શું તને યાદ નથી? જો તું મને બોલાવીશ નહીં
તો હું બીજી ગુફામાં જઈશ. એ જે છઠ્ઠું છે એ ચોથી ઘટનામાં જશે. પછી 5મી ઘટના કઈ? ઇત્થમ વિચાર્ય સિંહ સહસા શૃગાલસ્ય આહવાનમ અકરોત. એટલે જ્યારે શિયાળે એમ કહ્યું કે જો તું મને આવકારીશ નહીં તો હું બીજી ગુફામાં જઈશ. તો ત્યારે સિંહ વિચારે છે કે આ ગુફા તેના માલિકને જ્યારે તે પાછો જંગલમાંથી આવે છે ત્યારે એને આવકારે છે. એમ વિચારીને સિંહ એકાએક શિયાળને આવકારે છે. છેલ્લી ઘટના. શૃગાલઃ અપી તતઃ દૂરમ પલાયમાનઃ ઇવમ અપઠત. શિયાળ પણ પછી દૂર નાસી જઈને આમ બોલ્યો. બરાબર. પહેલી ઘટના એ છેલ્લી ઘટના, મતલબ પહેલું વાક્ય તે છેલ્લી ઘટના બનશે. બરાબર. ચાલો હવે ત્યારબાદ આનાથી બને કેવું વિદ્યાર્થીઓ? આખો પાઠની સ્ટોરી છે તે યાદ રહી જાય. પછી વિદ્યાર્થીઓ આવે છે પ્રશ્ન નંબર 4, જે વ્યાકરણ રિલેટેડ આપણા કુલ ટોપિક છે સ્ટાન્ડર્ડ 9થમાં. તેમાં એક છે કૃદંત. તો કૃદંતના માત્ર પ્રકાર ધોરણ 9માં કુલ 2 જ પ્રકાર આવે છે. એક છે હેત્વર્ક કૃદંત અને એક છે સંબંધક ભૂત કૃદંત. રાઈટ, તો અહીં એક વિદ્યાર્થીઓ સમજાવી દઉં અને રિપીટ કરી દઉં છું. હેત્વર્ક કૃદંતનો એક જ માત્ર પ્રત્યય છે અને તે જ પ્રત્યાંત છે, તે છે તુમ, મખોડો. પછી સંબંધક ભૂત કૃદંત તે વિદ્યાર્થીઓ તેના 2 પ્રત્યાંત છે. એક છે ત્વા અને બીજો છે ય. હવે બીજી બાબત તમને જણાવી દઉં. તમને કદાચ સાહજિક રીતે પ્રશ્ન થાય કે કૃદંતના પ્રકારની પાછળ ભૂત કૃદંત એવું શા માટે કરે છે? કૃદંત વિદ્યાર્થીઓ પહેલાં શા માટે છે વ્યાકરણમાં? તો એનો એક જ માત્ર હેતુ છે તે એ દર્શાવવા માટે કૃદંતનો ઉપયોગ થાય કે કોઈ પણ ભૂતકાળમાં બની ગયેલી ઘટનાને બીજી રીતે દર્શાવવા માટે છે. બરાબર. પરંતુ ભૂતકાળમાં બનેલી ઘટના ને બીજી રીતે દર્શાવવા માટે, પરંતુ કોઈક નિશ્ચિત ચોક્કસ ઘટના હેતુથી કૃદંતનો ઉપયોગ થાય છે. તો સંબંધક ભૂત કૃદંત જ્યાં લાગે ત્યારે તે ગુજરાતી શબ્દમાં ને એવું લાગી જાય છે, અને જ્યારે તુમ પ્રત્યે લાગે છે ત્યારે વિદ્યાર્થીઓ માટે. બરાબર. તે પણ તમે ગુજરાતીમાં એ જોડી શકો છો. બરાબર. હેત્વર્થ અર્થાત કોઈ હેતુ માટે થયેલી ઘટના. સંબંધક એટલે કોઈ પણ ઘટના સાથે સંબંધ ધરાવેલો હોય અને જે ઘટના બની ગયેલી છે. તો આપણે જોઈએ છીએ પહેલાં દ્રષ્ટવા. હવે વિદ્યાર્થીઓ દ્રષ્ટવા. તો અહીં મેં પ્રત્યાંત કીધા હતા ત્વા અને ય, તો અહીંયા ત્વા તો છે નહીં. તો વિદ્યાર્થીઓ અહીં ત્વા છે. અહીં તમે જોઈ શકો છો દ્રષ્ટવા. તો જે છે ટ છે તે વિદ્યાર્થીઓ તે ટ નો ત થયેલો છે, મતલબ ત ધ્યાનમાં લેવાનું છે. બરાબર. મીન્સ કે અહીં ટ છે તે ખોડો છે. બરાબર. મતલબ ટ આખો નથી, અપૂર્ણ છે. તો તેને આપણે ત્વા સમજવાનું છે. બરાબર. દ્રષ્ટવા. બરાબર. દૃષ્ટવા શબ્દ તો એમ જોવા બોલી. બરાબર. તો તેના લીધે સંબંધક ભૂત કૃદંત થશે. પછી છે ભૂતવા. તો તેમાં પણ સેમ સંબંધક ભૂત કૃદંત. હવે જો વિદ્યાર્થીઓ, મેં તમને કીધું હતું કે જ્યારે સંબંધક ભૂત કૃદંત આવે
ત્યારે તેમાં ગુજરાતીમાં તમે ને લગાડી શકો. મતલબ જોઈને, ભૂતવા, સંતાઈ, થઈને. બરાબર. પછી ત્રીજો શબ્દ છે વિચિંત્ય, તો તેમાં પણ સંબંધક ભૂત કૃદંત. તો સંબંધક ભૂત કૃદંત મતલબ વિચારીને. બરાબર. પછી આવે છે વિદ્યાર્થીઓ ચોથું કર્તુમ. તો વિદ્યાર્થીઓ કર્તુમ, તેમાં જે પ્રત્યાંત છે તે છે તુમ, માટે તે છે હેતવર્થ. પછી પ્રવેશ્ય, પ્રવેશીને, તો તેમાં પણ સંબંધક ભૂત કૃદંત. બરાબર. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ છીએ અને એક વધતા પહેલાં એક નોટિફિકેશન ઇમ્પોર્ટન્ટ ઇન ફ્યુચર. તમારા ભવિષ્યમાં કૃદંત જે છે હેતવર્થ અને સંબંધક, તે 10માં પણ પૂછાશે, એટલે યાદ રાખજો. પ્રશ્ન 5, સ્મનો પ્રયોગ કરો. હવે વિદ્યાર્થીઓ સ્મનો પ્રયોગ એ શું? ભૂતકાળ દર્શાવવા માટે સંસ્કૃતમાં વિદ્યાર્થીઓ 3 પદ્ધતિ છે. નંબર 1, ભૂતકાળના મૂળ પ્રત્યયો અને તેની આગળ અ લગાડવું. આ એક જ પદ્ધતિ. નંબર 2, તે છે કૃદંતોનો પ્રયોગ. નંબર 3, સ્મનો પ્રયોગ. તો સ્મનો પ્રયોગ વિદ્યાર્થીઓ તેની હું અમુક એક તેના નિયમો જણાવી દઉં છું, મૌખિક, તેને યાદ રાખજો. પહેલી બાબત એ, સ્મનો પ્રયોગ હંમેશા વર્તમાન કાળના ક્રિયાપદ પછી જ થાય છે. નંબર 2, ભૂતકાળના ક્રિયાપદની જોડે ક્યારેય સ્મનો પ્રયોગ થતો નથી. નંબર 3, ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં સ્મનો પ્રયોગમાં માત્ર ને માત્ર એક શબ્દ દ્વારા પૂછાતો નથી, પરંતુ આખી વાક્ય હોય છે ને તેમાં તમારે સ્મનો પ્રયોગ કરવાનો હોય છે. નંબર 4, સ્મના પ્રયોગ શીખવા માટે તમને વર્તમાન કાળ આત્મનેપદ અને પરસ્મૈપદ, ભૂતકાળ પરસ્મૈપદ અને આત્મનેપદ, આમ કુલ 4 કોષ્ટકના મૂળ પ્રત્યયો કંઠસ્થ હોવા આવશ્યક છે. આ વસ્તુ યાદ રાખવાની છે. રાઈટ. હવે આપણે આગળ વધીએ છીએ. બરાબર. હવે અહીં જેટલા પણ 4 પદ આપવામાં આવેલા છે વિદ્યાર્થીઓ, તે 4 પદ ભૂતકાળમાં જ છે. હવે એને સ્મનો પ્રયોગ કરવાનો છે, મતલબ ભૂતકાળની જ બીજી પદ્ધતિ આપણે લઈશું. તો શું કરવાનું છે? તો સર્વપ્રથમ વિદ્યાર્થીઓ એક વાત નિશ્ચિત થઈ ગઈ કે અહીં 4 પદો ભૂતકાળના છે. હવે 4 પદ ભૂતકાળના છે એ શેના ઉપરથી ખબર પડે? એક તો એના મૂળ પ્રત્યય ઉપરથી, અને તે હરેક પદની આગળ અ છે. પહેલો અક્ષર અ થી શરૂઆત થાય છે, એટલે ભૂતકાળ છે. હવે બીજું શીખવાડું તમને કે અહીં ભૂતકાળમાંથી પહેલાં તમારે વર્તમાન કાળમાં તે પદને ફેરવવું પડશે. તો હવે કેમ ફેરવવાનું? તો પહેલી બાબત એ કે ભૂતકાળના પ્રત્યય તમને આવડે તો જ તમને વર્તમાન કાળમાં ફેરવતા આવડે. મતલબ અહીં તમારે એક કાળમાંથી બીજા કાળમાં તમારે ફેરવવાનું છે. બરાબર. તો સર્વપ્રથમ અહીં લખેલું છે અચિંતિત. હવે તમારે તેને વર્તમાન કાળમાં લઈ જવાનું. તો ધ્યાનમાં શું લેવાનું? વર્તમાન કાળમાં લઈ જતી વખતે જેમ મુસાફરી કરવા જઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો અમુક સાથે ધ્યાનમાં લઈ જવાની બાબતો તેની ઉપર ફોકસ કરવું પડે. જેમ કે વોટર બેગ, બરાબર, ટિશ્યુ પેપર, ટોવેલ અથવા નેપકિન. બરાબર. મીન્સ કે
અમુક પર્સનલ કેર રિલેટેડ પ્રોડક્ટ્સ છે તમારી સાથે અનિવાર્યતામાં આવી છે. તેમ અહીં પણ તમારે અમુક એક બાબતોનું ધ્યાન લેવું પડશે. હવે તો જો કે બધું ફેરફાર થઈ ગયું. જર્ની કરીએ તો પહેલાં મોબાઈલ પહેલાં લઈ જવામાં આવે, ચાર્જિંગ પહેલાં ગોતવામાં આવે. એનું કારણ છે કારણ કે સેલ્ફી પાડવી જરૂરી હોય છે, બરાબર. વોટર બેગ છે તો ત્યાંથી બ્રિસ્લેરી મળી જાય એટલે ચાલે. પરંતુ અત્યારની જનરેશન જે છે, અત્યારની જે એ પ્રમાણે હું માનું છું ત્યાં લગન પહેલાં અત્યારે બહાર જતાં પહેલાં ચાર્જિંગ, ઇયરફોન અથવા ઇયરબડ્સ, હવે જો કે ઇયરફોનની જગ્યાએ બધા તેમાં પણ તેનું સ્વરૂપ અલગ અલગ લેતું જાય છે. ઇયરફોનની જગ્યાએ ઇયરબડ્સ અને ચાર્જિંગ, મોબાઈલ, આ 3 વસ્તુ પહેલાં લેવામાં આવે છે, બરાબર. હવે આગળ વધીએ તો અહીં પણ તમારે શું ધ્યાનમાં લેવાનું છે? તો ધ્યાનમાં એ લેવાનું સાથે જતાં વર્તમાન કાળની મુસાફરી દરમિયાન તે એ કે અહીં ભૂતકાળમાં આપેલું પદ તે કેટલામાં પુરુષ અને વચનનું છે તે ધ્યાનમાં લઈને વર્તમાન કાળમાં જવાનું. તો અહીં તમે જુઓ વિદ્યાર્થીઓ, ચિંતયત. તો હવે તમને ભૂતકાળનું ક્રિયાપદ કેટલા પુરુષ અને વચનમાં છે એ તમને ક્યારે આવડે? એટલે જ મેં પહેલાં કીધું કે ભૂતકાળના તમને પરસ્મય પદ એન્ડ આત્મનેપદના પ્રતિ આવડે તો અહીં વિદ્યાર્થીઓ ભૂતકાળનું પહેલાં શું થશે વિદ્યાર્થીઓ? પદ ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચનનું અહીં પદ છે, પરસ્મી પદ. મને આવડે છે એટલા માટે મેં ડાયરેક્ટ જવાબ આપ્યો, કારણ કે તેના પ્રત્યે છે. અમ મ શતમ ત તામ. એમાં એક ત અપૂર્ણ છે, એક પૂર્ણ છે. એમાં ત્રીજો પુરુષ એક વચનનો ત છે તે અપૂર્ણ છે, મતલબ ખોડો છે. એટલે ત્રીજો પુરુષ એક વચનનું પદ થયું. તો હવે જઈએ આપણે વર્તમાન કાળની મુસાફરીમાં. તો હવે તમારે ન્યા કયા લોકેશન ઉપર જવાનું? તો એ વિદ્યાર્થીઓ તમારે જે ભૂતકાળમાં જે જગ્યાએથી તમે ગયા છો તે સામે એ જ લોકેશને તમારે જવાનું છે, બરાબર. ફ્રોમ ત્રીજો પુરુષ એક વચન ટુ પાસ્ટ ટેન્સ, યાદ રાખજો. ફ્રોમ પાસ્ટ ટેન્સ ટુ પ્રેઝન્ટ ટેન્સ, થર્ડ પર્સન મતલબ ત્રીજા પુરુષ, બરાબર. ત્યાં તમારે ગાડી અટકવાની છે, સુધી પહોંચાડવાની છે, બરાબર. તો હવે ત્યાં શું આવશે વિદ્યાર્થીઓ? તમે વર્તમાન કાળની મુસાફરીમાં શું સાથે લઈને ગયેલા છો? ત્રીજા પુરુષને એક વચનને લઈને ગયા છો. તો સામે શેમાં જવાનું? એ જ વસ્તુ જોવાની, પરંતુ તે હોવું શું હોવું જોઈએ? તે વર્તમાન કાળનું સ્ટેશન હોવું જોઈએ. તો વર્તમાન કાળના સ્ટેશનમાં શું ગોતશો તમે? થર્ડ પર્સન, ત્રીજો પુરુષ એક વચન. તો ત્યાં મળશે તમને તી. તો હવે કરવાનું શું? સાથે શું લઈ ગયા અને શું મૂકીને જવાનું? હવે એ તમને ભેગું કહી દઉં. મૂકીને જવાની વસ્તુ મેં કીધી નથી. મૂકીને તમારે જવાનું છે અહીંથી આ અચિંતયતમાંથી પેલો અ તેને ન્યા મૂકી દેવાનો અને તમારે એ ખાલી ચિંતયત લઈને જવાનું. હવે ચિંતયતને લઈ લીધું. હવે ચિંતયત જે છે તે ચિંતયતમાંથી તમારે વિદ્યાર્થીઓ પાછું હજી એક વસ્તુ મૂકીને જવાની છે. કઈ વસ્તુ? તો કે તય મૂકી દેવાનું. તમારે ભૂતકાળમાં વિદ્યાર્થીઓ તમે જ્યાંથી ગાડી લઈને જાઓ છો ત્યારે 2 વસ્તુ મૂકીને ઘરે જવાની છે. એક છે અ અને એક છે તખોડ. તો ભેગું શું આવ્યું? ચિંતય. એટલું આવ્યું. ચિંતય આવ્યું. હવે તમારે એ જ્યાં તમે પહોંચો છો ત્યાં તમારે તીને જોડી દેવાનું છે. એટલે શું બનશે? ચિંતયતી. હવે ત્યાં તમે સાથે એક વસ્તુ સાથે જોડશો અને તે છે સ્મ. એનો જવાબ શું બન્યો વિદ્યાર્થીઓ? ચિંતયતી સ્મ. હવે મેં નિયમ શું કીધો હતો? સ્મનો પ્રયોગ હંમેશા વર્તમાન કાળના ક્રિયાપદની જ જોડે થાય છે.
અર્થાત વર્તમાન કાળના ક્રિયાપદ આફ્ટર થાય છે. મતલબ પહેલાં આવશે વર્તમાન કાળનું ક્રિયાપદ, પછી આવશે સ્મનો પ્રયોગ, મીન્સ કે સ્મ. તો ક્લિયર? તો તેનો જવાબ આવશે ઇટ મીન્સ ચિંતયતિ સ્મ. નંબર 2 ક્વેશ્ચન, અગચ્છત. સેમ પ્રોસિજર. તો શું થશે? શું શું મૂકીને જશો? ભૂતકાળમાંથી મૂકીને તમારે શું શું જવાનું? એક અ મૂકીને જશો, બીજું ત મૂકીને જશો. તો લઈને શું ગયા? ગચ્છ. તો સામે લેવાનું શું શું છે? ત્યાંથી લઈ લેવાનો પાછો તી. તો ગચ્છતિ સાથે શું જોડવાનું? સ્મ. તો જવાબ આવશે ગચ્છતિ સ્મ. બરાબર. શું શું મૂકીને જશો? તો કે ભૂતકાળમાંથી વર્તમાન કાળની મુસાફરીમાં હંમેશા શું મૂકીને જવાનું? તો કે ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં જાઓ ત્યારે એક અ મૂકી દેવાનો ત્યાં ને ત્યાં. પછી તમારે ત ખોડો જે છે એ પણ એમને ન્યા જ રહેવા દેવાનો. અને નંબર 2 ગચ્છ લઈને જવાનું વર્તમાન કાળમાં, અને ત્યાં તમારે તે ત્રીજા પુરુષ એક વચનનો જ્યાંથી તમે ગાડી ઉપાડો છો ત્યાં જ વસ્તે ગાડી પાછી પહોંચાડવાની. તો જ તમને ત્યાં જે જગ્યાએ ફરવું છે તે જગ્યા મળશે, અને તે મળશે તી. તો ગચ્છતિ, અને સાથે આપણે પ્રયોગ કોનો કરવાનો છે? સ્મનો. તો તેની જોડે જોડી દેવાનો સ્મનો પ્રયોગ. સેમ થર્ડ એન્ડ ફોર્થ ક્વેશ્ચનમાં એમ આવશે અપઠત. તો તેનો જવાબ શું બનશે? તમે સમજી ગયા છો. પઠતી સ્મ, અને હંમેશા એક બીજું પણ યાદ રાખવાનું વિદ્યાર્થીઓ, આ સાથે સાથે ભૂતકાળની થઈ ગયેલી ભૂલોને જીવનમાં પણ ભૂલતા શીખવાની છે, એને સાથે લઈને ચાલવાનું નથી. બરાબર. આ વ્યાકરણ ભણતા ભણતા જીવનનો પણ અહીં એક આ મેસેજ યાદ રાખવાનો છે. નંબર 4 અવશત. તો વસતી સ્મ. રાઈટ? ક્લિયર? પ્રશ્ન નંબર 7માં આગળ વધીએ છીએ. માતૃભાષયા ઉતરાણી લિખત. સોરી. પ્રશ્ન નંબર 6 સમાસ પ્રકારમ લિખત. સમાસના પ્રકાર લખો. તે વિદ્યાર્થીઓ, સમાસ એટલે શું તે સમજવું પહેલાં જરૂરી છે. તો વિદ્યાર્થીઓ, સમાસ એટલે કે બે અલગ અલગ પદોનું એક પદ થવું તેને સમાસ કહેવાય. સમાસને એક જ શબ્દની વ્યાખ્યા આપવી હોય તો સંક્ષિપ્ત એટલે સમાસ. રાઈટ? હવે નંબર 2, સમાસ કેટલા પ્રકારના હોય છે? અલગ અલગ પ્રકારના હોય છે. વિભક્તિ તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ જે છે તે કેટલા પેટા પ્રકાર છે વિદ્યાર્થીઓ? બરાબર. તો પેટા પ્રકારમાં વિભક્તિ તત્પુરુષ, કર્મધારય તત્પુરુષ, નગ તત્પુરુષ, ઉપપદ તત્પુરુષ, આવી રીતે કુલ પેટા પ્રકાર પડ્યા. કોના પેટા પ્રકાર? તત્પુરુષના. બરાબર. તો અહીં વિદ્યાર્થીઓ ધોરણ 10માં તમારે બહુવ્રીહી સમાસ ભણવામાં આવશે. બરાબર છે. અને એક દ્વંદ્વ સમાસ ભણવામાં આવશે. બહુવ્રીહી સમાસમાં કોઈ પેટા પ્રકાર નથી પડતા. દ્વંદ્વ સમાસમાં 2 પેટા પ્રકાર પડશે, પરંતુ અત્યારે આપણે એમાં જવું નથી. આપણે અહીં ભણશું માત્ર ને માત્ર અહીં સમાસ, તે માત્ર તત્પુરુષનો એક પેટા પ્રકાર વિભક્તિ તત્પુરુષ સમાસ. માટે વિદ્યાર્થીઓ ઓફલાઈન ક્લાસ અથવા સ્કૂલ અવર્સ દરમિયાન હું લેક્ચરમાં તમને વિભક્તિના કોષ્ટક કંઠસ્થ કરાવ્યા હતા. એનું એકમેવ કારણ આ પણ છે કે સમાસમાં વિભક્તિ તત્પુરુષ સમાસ ત્યારે જ આવડે કે જ્યારે તમને વિભક્તિના કોષ્ટક આવડે અને તેના ગુજરાતી પ્રત્યયો આવડે. તો અહીં વિદ્યાર્થીઓ, અહીં આપેલા પદો જે તે પાઠના જ હશે. આ વસ્તુ તમારે યાદ રાખવા છે. અહીં સૂર્યાસ્ત લખેલો છે. તો વિદ્યાર્થીઓ, સમાસ હંમેશા 2 પદોનો બને. તો તમારે એના સ્ટેપ છે કે સર્વપ્રથમ પદોનો વિગ્રહ કરવો, મીન્સ પદોને છૂટા પાડવા. નંબર 2, વિગ્રહ કરેલા પદોનું ગુજરાતી કરવું.
નંબર 3, ગુજરાતી કરેલા પદોની વાક્ય રચના બનાવી. તો અહીં વિદ્યાર્થીઓ બે પદ અલગ કરતા શું શું પદ બનશે? સૂર્યસ્ય પ્લસ અસ્તઃ. તો અહીં વિદ્યાર્થીઓ સૂર્યસ્ય અને અસ્તઃ. હવે આપણે બીજા સ્ટેપ લઈએ. બે પદોનો વિગ્રહ થયો, એક પદનો વિગ્રહ થયો, બે અલગ અલગ પદ બની ગયા. હવે વિદ્યાર્થીઓ એ બેનું ગુજરાતી કરવાનું. તો શું બનશે? સૂર્યસ્ય નો ગુજરાતી થશે સૂર્યનો, અને પછી અસ્તઃ મતલબ અસ્ત. બરાબર. તો હવે વિદ્યાર્થીઓ સૂર્યનો અસ્ત એવું આપણે અહીં ગુજરાતી કર્યું. તો વિદ્યાર્થીઓ સૂર્યનો અસ્ત, તેમાં સૂર્ય અને અસ્ત ની વચ્ચે શું જોડાયેલું? તો કે નો જોડાયું. એ નો ઈ શું છે? તો કે પ્રત્યય છે. હવે એ પ્રત્યય કોનો છે? તો વિભક્તિનો છે. કઈ વિભક્તિનો પ્રત્યય છે? તો કે ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે. માટે આ સમાસનું નામ શું પડશે વિદ્યાર્થીઓ? ષષ્ઠી તત્પુરુષ સમાસ. શા માટે? હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે પૂર્વપદ જે વિભક્તિનું રૂપ ધારણ કરે તે નામનો તત્પુરુષ સમાસ બને. અહીં પૂર્વપદે કયા વિભક્તિનું રૂપ ધારણ કર્યું? તો કે ષષ્ઠીનું ધારણ કર્યું. માટે અહીં સમાસ ષષ્ઠી તત્પુરુષ સમાસ બન્યો. હવે તત્પુરુષ સમાસમાં પૂર્વપદ જે વિભક્તિનું રૂપ ધારણ કરે તે તત્પુરુષ સમાસનું નામ આવે. પૂર્વપદ જ હંમેશા ચેન્જ થશે, ઉત્તર પદ હરખું એક જ સમાન રહેશે. બરાબર. એમાં કંઈ ફેરફાર નહીં થાય. તમારે સમાસ ઓળખવા માટે પૂર્વપદને જ ફોકસ કરવાનું છે, એને જ જોવાનું છે. હવે વિદ્યાર્થી એક એ પણ યાદ રાખવાનું, ક્યારે પ્રથમા તત્પુરુષ સમાસ નહીં બને અને ક્યારે લાસ્ટ છેલ્લો જે આપણો સંબોધન જે છે 8મું તે પણ નહીં બને. મતલબ દ્વિતીયાથી માંડી સપ્તમી સુધીનો જ સમાસ રૂપ ધારણ કરશે. દ્વિતીયા તત્પુરુષ, તૃતીયા, ચતુર્થ, પંચમી, ષષ્ઠી અને સપ્તમી તત્પુરુષ. રાઈટ. હવે આગળ વધીએ છીએ પદ પદ્ધતિ. તો પદ પદ્ધતિ તો તેનું અર્થ પગલાંની છાપ. આમ એનું ડાયરેક્ટ ગુજરાતી કરી દીધું. તો પગલાંની છાપ વિદ્યાર્થીઓ અહીં વચ્ચે પ્રત્યય કયો આવ્યો? કોનો પ્રત્યય? ષષ્ઠી વિભક્તિનો. માટે આ સમાસ કયો બનશે? તો કે ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે વિદ્યાર્થીઓ તમારા મનમાં એમ હોય, સાહેબ તમે તો ડાયરેક્ટ ગુજરાતી કરી દીધું ને બોલી ગયા ષષ્ઠી તત્પુરુષ, અમારે કેમ ઓળખવું? તેના માટે વિદ્યાર્થીઓ તમારી પાસે આપણે જ્યારે પાઠ ભણાવું છું હું ત્યારે તમને એક એક પદનું ગુજરાતી કરું છું. નંબર 2, ટિપ્પણી આપેલી છે. ટિપ્પણીનો પણ તમારે અભ્યાસ કરતા રહેવાનું છે. તેના દ્વારા વિદ્યાર્થીઓ તમે તે જે છે તે સમજી શકશો. રાઈટ. પછી વિદ્યાર્થીઓ બીજી એક બાબત કે જ્યારે વિદ્યાર્થીઓ તમે સમાસનો અભ્યાસ કરો ત્યારે એ ધ્યાનમાં રાખવાનું છે કે પરીક્ષામાં તમારે ત્રણેય સ્ટેપ જે છે એ તમે કોઈ રફ પેજમાં લખી લો અને તેના દ્વારા પણ તમે સમાસ ઓળખી શકો છો. અથવા તો જ્યારે પણ ટિપ્પણીનો વધારે તમારો અભ્યાસ હશે તો પણ તમારા માટે ઉપયોગી થશે. પછી વિદ્યાર્થીઓ ત્રીજો શબ્દ છે ભયભીતાહ. તો ભયભીતાહ તો અહીં એનો અર્થ તમે ડાયરેક્ટ જુઓ વિદ્યાર્થીઓ તો ભય એટલે ડરેલું, ભય એટલે બીક અને ભીતાહ એટલે ડરેલું. બરાબર. એટલે બીકથી ડરી ગયેલા. બરાબર. અથવા ભયથી બી ગયેલા, ભયથી ડરી ગયેલા. ભય એનું ગુજરાતી અર્થ શું થાય? બીક અથવા ડર. ભીતાહ એટલે ડરી ગયેલા. બરાબર.
એટલે કે ભયથી ડરી ગયેલા. હવે અહીં વિદ્યાર્થીઓ બીજું, તેની વિગ્રહ જ્યારે કરીએ તો વિગ્રહ એવો થશે ભયેન ભીતા. તો વિદ્યાર્થીઓ ભયેન, હવે તમે અકારણ પુલ્લિંગના કોષ્ટકમાં તમે જુઓ તો તેમાં ન ક્યાં પ્રત્યય આવશે? તૃતીય વિભક્તિ એક વચનમાં આવશે. ભયેન, જનેન, રામેણ. બરાબર. તો વિદ્યાર્થીઓ તેના દ્વારા પણ સમાસ ઓળખી શકાય. દાખલા તરીકે સૂર્યાસ્ત તમે કીધું તો હું બોલ્યો તો શું? સૂર્યસ્ય. હવે સૂર્યસ્ય એ કઈ, તમને એનું પૂછવામાં આવે વિભક્તિનું રૂપ ઓળખાવો તો તમે એમાં શું જવાબ લખશો? ષષ્ઠી વિભક્તિ એક વચન. તો અહીંયા પણ એટલા માટે ષષ્ઠી તત્પુરુષ સમાસ બન્યો. પછી શબ્દ છે ગર્જન પ્રતિધ્વનિ. તો તેનો વિદ્યાર્થીઓ અહીં જવાબ શું આવશે? તે પણ હું તેનું ગુજરાતી કરી દઉં છું. ગર્જન પ્રતિધ્વનિ એટલે કે ગર્જનનો પડઘો, ગર્જનાનો પડઘો. બરાબર. પ્રતિધ્વનિ એટલે પડઘો. સંસ્કૃતમાં પ્રતિધ્વનિ એનું ગુજરાતી થાય છે પડઘો. ગર્જન શબ્દનો અર્થ થાય છે ગર્જના, ઊંચા અવાજે બોલું. તો કે ગર્જનાનો પડઘો. તો અહીં સમાસ કયો બનશે વિદ્યાર્થીઓ? નો પ્રત્યય આવે, ષષ્ઠી તત્પુરુષ સમાસ. બરાબર. હવે વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ. તે આવશે પ્રશ્ન નંબર 7. માતૃભાષયા ઉત્તરાણી લિખત, અર્થાત માતૃભાષામાં ઉત્તરો લખ. તો પ્રશ્ન પહેલો જે છે તે છે સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું? તો તેનો જવાબ આવશે સાંજના સમયે ગુફાને જોઈને સિંહે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે. નંબર 2, ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાંની નિશાની જોઈને શું વિચાર્યું? તેનો જવાબ આવે વિદ્યાર્થીઓ ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાંની નિશાની જોઈને વિચાર્યું, હવે હું તો નષ્ટ થયું. સાચે જ આ ગુફામાં સિંહ હશે એમ હું ધારું છું, તો હું શું કરું? ત્રીજો છે વિદ્યાર્થીઓ ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને કઈ શરત યાદ કરાવી? તેનો જવાબ છે વિદ્યાર્થીઓ ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને મોટા અવાજે કહ્યું, હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી આવું ત્યારે તું મને આવકારીશ? ચોથું, આ વાર્તા પરથી શું બોધ મળે છે? આ વાર્તા પરથી વિદ્યાર્થીઓ આપણે સૌ કોઈ બધા આનાથી પરિચિત છીએ કે બોધ આપણને આવે કે આ વાર્તા આપણને આવનારી આપત્તિની જાણ થતાં તેમાંથી બચવાનો ઉપાય કેમ શોધવો તે શીખવે છે. નંબર 5, શિયાળે જતાં જતાં શું કહ્યું? શિયાળે જતાં જતાં કહ્યું કે જે ન આવનારું કરે છે તે શોભે છે અને જે ન આવનારું કરતું નથી તે શોક કરે છે. અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન 8 એ શું છે વિદ્યાર્થીઓ તે આપણે જોઈએ. માતૃભાષાયામ અનુવાદ લિખત. તો અહીં વિદ્યાર્થીઓ માતૃભાષાયામ એટલે માતૃભાષામાં ગુજરાતીમાં અનુવાદ લખવાનો છે. પેલું અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ. અતઃ મીન્સ કે આથી, અત્રેવ એટલે અત્ર એટલે અહીં, એવ એટલે જો, અહીં જ
નિગૂઢો એટલે કે સંતાઈને, ભૂત્વા તિષ્ઠામિ સંતાઈને હું ઊભો રહું છું. બીજું, નૂનમ અસ્મિન બીલે સિંહ ઇતિ તર્કયા. ખરેખર, નૂનમ મીન્સ ખરેખર, અસ્મિન બીલે આ ગુફામાં, સિંહ સિંહ છે, ઇતિ તર્કયામિ એમ હું ધારું છું. નંબર 3, યદિ ત્વામ મામ ન આહ્યસી તર્હિ અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામિ. ત્રીજાનો જવાબ આવશે યદિ મીન્સ કે જો, ત્વામ એટલે તું, મામ ન આહ્યસી મને આવકારીશ નહીં અથવા ન બોલાવીશ, તર્હિ અહમ તો હું, દ્વિતીયમ બિલમ યાસ્યામિ બીજા દરમાં જતો રહીશ. વાક્ય રચના. જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. નંબર 4, એવમ શ્રહ બીલે પ્રવિશ્ય મેં ભોજ્યમ ભવિષ્યતિ. એવમ મીન્સ કે આમ અથવા આ પ્રમાણે. આમ શ્રહ મીન્સ કે તે, બીલે ગુફામાં, પ્રવિશ્ય પ્રવેશીને, મેં ભોજ્યમ ભવિષ્યતિ મારું ભોજન બનશે. આમ તે ગુફામાં પ્રવેશીને મારું ભોજન બનશે. નંબર 5, અનેન અન્યે અપી પશવઃ ભયભીતાઃ અભવન. અનેન અન્યે આનાથી બીજા, અપી મીન્સ કે પણ અહીં પણ પશુઓ પછી શબ્દ લેવાનો છે. આનાથી બીજા પશુઓ પણ ભયભીતઃ અભવન ભયભીતાઃ અભવન ભયભીત થયા. જો વિદ્યાર્થીઓ ભૂતકાળનો ક્રિયાપદ છે, આગળ અ લાગ્યો ને પાછળ અન છે. અમ વમ શતમ તતામ અન. લાસ્ટ, બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. રાઈટ. પ્રશ્ન નંબર 9, અવ્યય પદાનામ અર્થ લિખત. અવ્યય પદો કોને કહેવાય? જેનો વાક્યમાં ક્યારેય વ્યય ન થાય, જેની વાક્યમાં ઉપયોગ કરાતા વ્યય ન થાય તેના અવ્યય કહેવાય છે. અવ્યય પછી પદાનામ, તો વિદ્યાર્થીઓ ષષ્ઠી વિભક્તિ બહુવચન વિભક્તિની દ્રષ્ટિ. તો યદા મીન્સ કે જ્યારે, તથા મીન્સ કે તેમ અથવા તે પ્રમાણે, કુત્ર મીન્સ કે ક્યાં, ઇતઃ મીન્સ કે અહીંથી, સર્વદા એટલે હંમેશા. રાઈટ. કોઈ પણ એક પ્રાણી કથાને તમારા શબ્દમાં લખો. એ વિદ્યાર્થીઓ તમે એક્ટિવિટી કરી શકો છો. તો અહીં આ પાઠની સાથે બોધ અને વ્યાકરણના કૃદંત, સમાસ, મનોપ્રયોગ તેનો પણ આપને અભ્યાસ શીખવા મળ્યો. અને એટલા માટે વિદ્યાર્થીઓ સમાસના ધોરણ 10માં 2 માર્ક્સનું હોય છે, કૃદંત 1 માર્ક, મનોપ્રયોગ 1 માર્ક, કુલ 4 માર્કનું વ્યાકરણ વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ 10માંનું 9મા ધોરણમાં શીખ્યું. એટલા માટે હજી પણ આપણે ભણવાનું ચાલુ રાખવાનું છે. કોઈ એમ ન માની લે કે આ કંઈ પણ કામમાં નથી, કામનું જ છે એમ માનીને આગળ વધવાનું છે. થેન્ક્સ ફોર વોચિંગ this video.